ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા તાસમાં 8મા દાખલાની વાત કરી છે. હવે આપણે 9મા દાખલાની ચર્ચા કરીએ છીએ. ધ્યાન આપો. 9મા દાખલામાં ચોપડામાંથી શોધવામાં આવેલ પિર્યાંશના ચોપડામાંથી શોધવામાં આવેલી નીચેની ભૂલો માટે ભૂલ સુધારણા નોંધ લખો. પાના નંબર 25 ઉપર પહેલો વ્યવહાર છે. ચિરાંશી પાસેથી ખરીદેલ ₹3000ના માલની ખરીદ નોંધમાં બરાબર નોંધ થઈ છે, પરંતુ ચિરાંશીના ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ છે. આ કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે. ચિરાંશી પાસેથી ખરીદેલ માલ ₹3000 આમ નોંધ થશે મિત્રો. ખરીદ ખાતે ઉધારથી ચિરાંશી ખાતે જમા, એટલે ખરીદ ખાતામાં નોંધ થઈ ગઈ છે, પરંતુ ચિરાંશીના ખાતામાં નોંધ કરવાની રહી ગઈ. એટલે કે એક અસર થઈ છે, એક અસર બાકી છે. તો ચિરાંશીના ખાતાની જમા સાઈડમાં ₹3000 લખી, ચિરાંશી ખાતાની જમા સાઈડમાં તમે જુઓ ટેમ્પલેટમાં ચિરાંશીનું ખાતું એની જમા સાઈડમાં ₹3000 લખી ભૂલથી લખીશું ખતવણી, વિગતમાં લખીશું ખતવણી કરવાની રહી ગઈ તેના. 2. તજજ્ઞાને વેચેલ ₹5000ના માલની નોંધ વેચાણ નોંધમાં બરાબર થઈ છે, પરંતુ તજજ્ઞાના ખાતામાં ભૂલથી 2 વખત ખતવણી થઈ છે. મિત્રો, તજજ્ઞાને વેચેલ તો આપણે આમ નોંધ કરવી પડે. તજજ્ઞા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તજજ્ઞાના ખાતાની ઉધાર સાઈડમાં 5000 લખવા જોઈએ, જે ભૂલથી 2 વખત લખાઈ ગયા છે. તો આ 2 વખત જે લખાઈ ગયા છે એ સુધારવા માટે તજજ્ઞાના ખાતાની જમા સાઈડમાં ₹5000 લખી, તજજ્ઞાના ખાતાની જમા સાઈડમાં ₹5000 લખી, વિગતમાં લખીશું ભૂલથી 2 વાર ખતવણી થઈ તેના. 3. વેદેહી પાસેથી મળેલ ₹500ની ખતવણી તેના ખાતે ₹50થી થઈ છે. વેદેહી પાસેથી ₹500 મળ્યા છે. આપણે આમનો થાય રોકડ ખાતે ઉધાર ₹500, તો વેદેહી ખાતે જમા ₹500. હવે તેના ખાતે ₹50થી નોંધ થઈ છે, એટલે કે વેદેહીના ખાતામાં જમા સાઈડમાં આપણે 50 જમા કર્યા છે. ખરેખર 500 કરવા જોઈએ, તો 450 ઓછા થયા છે એના ખાતે જમા. તો આપણે વેદેહીના ખાતાની જમા સાઈડમાં ખોટી રકમ ₹450 લખી અને વિગતમાં લખીશું ઓછી રકમની ખતવણી થઈ તેના. ઓછી રકમની ખતવણી થઈ તેના, અથવા ખોટી રકમની ખતવણી થઈ તેના. 4. આયુષ પાસેથી ₹2500 મળ્યા છે, જે નોંધ બરાબર થઈ છે, પરંતુ આયુષના ખાતામાં ઉધાર બાજુ 500 લેખે ખતવણી થઈ છે. મિત્રો, આયુષ જ્યારે પૈસા આપે તો આપણે લખીએ છીએ રોકડ ખાતે ઉધાર તે આયુષ ખાતે જમા ₹2500. અહીંયા આયુષના ખાતાની ઉધાર સાઈડમાં 500 લખ્યા છે ખતવણી કરતાં, આયુષના ખાતાની જે ખોટા લખ્યા છે. તો આયુષના ખાતામાં 500 જમા કરો અને 2500ની અસર આયુષ ખાતે જમા કરવાની છે. એટલે આયુષ્ય ખાતાની જમા સાઈડમાં ₹3000 લખી ભૂલથી લખીશું ખોટી બાજુએ ખોટી રકમની ખતવણી થઈ તેના. કારણ કે આપણે આયુષ્યનું ખાતું છે એ 2500થી જમા કરવું પડે, એની જગ્યાએ ભૂલથી 500 ઉધાર કર્યું. તો 500 ઉધાર કર્યું એ અસર કાઢવા માટે 500 જમા કરો, અને જે ખરેખર ₹2500 જમા કરવાના છે એ બીજા જમા કરો. એટલે ₹3000ની કુલ ₹3000 આયુષ ખાતાની જમા સાઈડમાં 3000 લખી, વિગતમાં લખીશું ખોટી બાજુએ ખોટી રકમની ખતવણી થઈ તેના. 5મો વ્યવહાર. દેવાદાર કેવલ પાસે કેવલના ખાતાની શરૂઆતની બાકી 5100 આગળ ખેંચતી વખતે જમા બાજુ લખી છે. હવે કેવલના ખાતાની ઉધાર બાજુ 5100 લખવાતા ભૂલથી તમે જમા સાઈડમાં લખ્યા. તો જમા અસર કાઢવા માટે ઉધાર સાઈડમાં 5100 અને જે ખરેખર લખવાના છે 5100 ઉધાર સાઈડમાં. એટલે કેવલના ખાતાની ઉધાર સાઈડમાં 10200 લખીશું રકમમાં, અને વિગતમાં લખીશું ભૂલથી ખોટી બાજુએ બાકી લખી તેના. ભૂલથી ખોટી બાજુએ બાકી લખી તેના. 6મો વ્યવહાર. લેણદાર ઝીલને ₹2500 ચૂકવેલા છે. રોકડ મેલમાંથી ખતવણી કરતી વખતે તેના ખાતે 500 ઉધાર્યા છે. હવે લેણદાર ઝીલને 2500 ચૂકવીએ છીએ. આપણે આમનો લખીશું લેણદાર ઝીલ ખાતે ઉધાર ₹2500, તે રોકડ ખાતે જમા ₹2500. અહીંયા આપણે તેના ખાતે એટલે કે ઝીલના ખાતાની ઉધાર સાઈડમાં ₹500 લખ્યા છે. તો આપણે અહીંયા ₹2000 ઝીલના ખાતાની ઉધાર સાઈડમાં ₹2000 લખીશું અને લખીશું ઓછી ખતવણી થઈ તેના. ભૂલથી ઓછી રકમની ખતવણી થઈ તેના. 7મો વ્યવહાર. યંત્ર ખાતાની શરૂઆતની બાકી ₹54,000ને બદલે 45,000થી લખી છે. મિત્રો, યંત્ર ખાતાની શરૂઆતની બાકી ઉધાર હોય, જે 54,000 લખવાતા 45 લખાણા, 9,000 ઓછા લખ્યા છે. તો યંત્ર ખાતાની ઉધાર સાઈડમાં
રકમના ખાનામાં 9,000 લખીશું અને વિગતમાં લખીશું ભૂલથી ઓછી રકમની ખતવણી થઈ તેના ભૂલથી ઓછી રકમની બાકી લખી તેના ભૂલથી ઓછી રકમની બાકી લખી તેના. અહીંયા 7મા વ્યવહારમાં જે મેં લખ્યું છે ઓછી રકમની ખતવણી, અહીંયા લખીશું આપણે ઓછી રકમની બાકી ખેંચી તેના ઓછી રકમની બાકી ખેંચી તેના. થોડી ખતવણી ભૂલથી લખાઈ ગયું છે, બરાબર. ઓકે. 8મો વ્યવહાર. કાચા સરવૈયામાં બેંક લોનની જમા બાકી ₹7500 લખવાની રહી ગઈ છે. મિત્રો, જો બાકી લખવાની રહી જાય તો આ બાકી લખવાથી ભૂલ સુધરી જશે. અથવા કાચા સરવૈયામાં ફરીવાર કાચું સરવૈયું તૈયાર કરો અને આ ₹7500 જમા બાકી લખી નાખો એટલે ભૂલ સુધરી જશે. 9મું. કાચા સરવૈયામાં ચૂકવેલ ભાડાની બાકી ₹860 ચૂકવેલ ભાડાની બાકી 860 જમા બાકી તરીકે લખ્યું છે. તો અહીંયા આ જરૂરી સુધારો કરવા માટે નવું કાચું સરવૈયું બનાવી ચૂકવેલ ભાડાની બાકી 860 ઉધાર ખાનામાં લખવાથી ભૂલ સુધરી જશે. અને 10મું છે વેચાણ પરત નોંધનો સરવાળો 500 ઓછો ગણ્યો છે. વેચાણ પરત નોંધનો સરવાળો, તો વેચાણ પરત ખાતાની ઉધાર સાઈડમાં ₹500 લખી વિગતમાં લખીશું વેચાણ પરત નોંધનો સરવાળો ઓછો છે. કારણ કે વેચેલો માલ પાછો આવે એટલે ઉધાર થાય છે. વેચેલો માલ પાછો આવે એટલે ઉધાર થાય. તો વેચાણ પરત નોંધમાં સરવાળો 500 ઓછો છે, એટલે કે વેચાણ પરતની ઉધાર સાઈડમાં 500 ઓછા લખ્યા છે. તો વેચાણ પરત ખાતાની ઉધાર સાઈડમાં 500 લખીશું અને વિગતમાં લખીશું વેચાણ પરત નોંધનો સરવાળો ઓછો ગણ્યો તેનો. તો મિત્રો, આ આપણે ભૂલ સુધારણાનું જે પ્રકરણ છે એ વાત આપણે પૂરી કરી. અને નેક્સ્ટ ક્લાસમાં આપણે એનું પછીનું પ્રકરણ છે ઘસારાના હિસાબો. બીજું પ્રકરણ છે ઘસારાના હિસાબો, એની ચર્ચા કરીશું. થેન્ક યુ મિત્રો. અને જે મેં તમને એક વાક્યના પ્રશ્નો જે તમને આપ્યા છે એ તમે લેસનમાં લખી નાખજો. એક વાક્યના પ્રશ્નો છે એના જવાબ તમને થોડીક થિયરી વાંચજો અને જે મેં પ્રેમલેટ મૂક્યું છે એના આધારે તમને ખ્યાલ આવી જશે. અને મિત્રો, 4 માર્કનો દાખલો છે એટલે સ્વાભાવિક છે વધુમાં વધુ 4 આમનોંધ જ પૂછાય છે. આ તો આપણે વધારાના દાખલાની વાત કરી છે, જેમ કે ઉપલક ખાતું તૈયાર કરવું, ઉપલક ખાતાના આધારે, બરાબર. વધારે 4 જ તમને આમનોંધ પૂછશે. 4 માર્કનો દાખલો છે બીજી પરીક્ષામાં અને છેલ્લી પરીક્ષામાં, બરાબર. થેન્ક યુ મિત્રો.